માંગરોળ તાલુકાના વણકર સમાજની મીટિંગ મળી ખાસ શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જોડાઓ। માંગરોળ તાલુકામાં વણકર સમાજ અને શૈક્ષણિક ભવન બનાવવા માટે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકાના પ્રભુત્વ આગેવાનોની મીટિંગ મળી, જેમાં સમાજ ભવન અને શિક્ષણ લગતા કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો। ખાસ સરકાર પાસેથી જમીન માંગ કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી, જે તાલુકાનું જૂનું ટ્રસ્ટ પર ચલાવવું કે નવું ટ્રસ્ટ બનાવવું તેવા આગેવાનોના મંતવ્ય લેવામાં આવ્યા હતા। તાલુકાભરમાં મોટા પ્રમાણમાં વણકર સમાજ વસવાટ કરતો હોવા છતાં પણ આજ સુધી વણકર સમાજ પાસે પોતાનું સમાજ ભવન અને શૈક્ષણિક સંકુલ ન હોવાથી સમાજના યુવાનો શિક્ષણથી વંચિત રહી જાય છે, જેને લઈ આજ માંગરોળ વણકર સમાજના આગેવાનોની મીટિંગ મળી હતી, જેમાં તાલુકાના આગેવાન જયંતભાઈ ચાંપા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ગોહેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાનુભાઈ પરમાર, પૂર્વ ડેપ્યુટી કલેક્ટર મહાવદિયા સાહેબ, માંગરોળ વકીલ મંડળના પ્રમુખ માધવજી ખણિયા, વિરેન્દ્ર મકવાણા, માંગરોળ વણકર સમાજ પ્રમુખ ભગાભાઈ માકડિયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, નરસિંહભાઈ ખેર, SS2 ન્યૂઝ, માંગરોળ।